ગુજરાતની રાજનીતિમાં ક્યારે શું થાય એ કોઈને ખબર રહેતી નથી। કયા પક્ષમાં એ ભંગાણ થાય અથવા તો કયો રાજકીય પક્ષ એ પોતાની રીતે જ ચૂંટણી માટેની તડામાર તૈયારીઓમાં લાગી જાય। હવે ગુજરાતની અંદર રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ એવું વિચારી રહી છે કે આવનારા સમયમાં પાટીદાર સમાજને સતત ભાજપ સાથે જકડી રાખવા માટે, ભાજપ સાથે પકડી રાખવા માટે બેઠકોનો દોર ચલાવવો પડશે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 વખત મુલાકાત કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની રાજનીતિમાં ક્યારે શું થાય એ કોઈને ખબર રહેતી નથી। કયા પક્ષમાં એ ભંગાણ થાય અથવા તો કયો રાજકીય પક્ષ એ પોતાની રીતે જ ચૂંટણી માટેની તડામાર તૈયારીઓમાં લાગી જાય। પરંતુ 1, 2, 3, 4 એમ અલગ અલગ બેઠકોનો દોર શરૂ થાય ત્યારે એ ખ્યાલ આવે કે ગુજરાતમાં હવે આ રાજકીય પાર્ટીએ પોતાના બેઠકના દોરની શરૂઆત કરી। હું વાત કરી રહ્યો છું સત્તાધારી પક્ષ ભાજપની, કેમ કે જ્યારથી રાજ્યસભાના ઉમેદવારોના નામાંકનની જાહેરાતો થઈ, રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થતા, તેમની ઉમેદવારી ફોર્મ પણ ભર્યા અને તમામ ઉમેદવારો એ બિનહરીફ થતા હવે ગુજરાતની અંદર રાજકીય માહોલ ગરમાયો છે। તેની પાછળનું કારણ છે પાટીદાર સમાજની ક્યાંક અંદરખાને ચાલતી નારાજગી। આ શબ્દ એટલા માટે બોલી રહ્યો છું કેમ કે ગુજરાતમાં પાટીદારો સાથે બેઠકોનો દોર હવે ધીરે ધીરે વધ્યો છે અને બેઠકો ન માત્ર સંગઠન પૂરતું પરંતુ સરકાર સુધી પણ બેઠકો વધતી દેખાય છે। શું છે આખી ઘટના અને કેમ ભાજપે 2027ની તૈયારી અત્યારથી શરૂ કરી, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સત્તાધારી પક્ષ ભાજપ વધુ મજબૂતાઈથી આગળ વધી રહી છે। બીજી તરફ અન્ય રાજકીય પાર્ટી પણ ગુજરાતની અંદર આવનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓના ભાગરૂપે બેઠકો તો કરી રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ એ વધુ મજબૂતાઈથી આગળ આવવા માટે બેઠકો ચલાવી રહી છે। ભાજપ એવું વિચારી રહી છે કે આવનારા સમયમાં પાટીદાર સમાજને સતત ભાજપ સાથે જકડી રાખવા માટે, ભાજપ સાથે પકડી રાખવા માટે બેઠકોનો દોર ચલાવવો પડશે। કેમ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના પંથકોની અંદર પાટીદાર સમાજ અને કોળી સમાજ જે પ્રભુત્વ ધરાવે છે કે કોના તરફી અથવા તો કયા રાજકીય પક્ષને સમર્થન આપવું, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો સાથે બેઠકોની શરૂઆત કરી છે। જે સામાજિક સંસ્થાઓ છે એમના પ્રમુખો સાથે બેઠકોનો દોર વધાર્યો છે। અત્યાર સુધી એવી વાત હતી કે સરકાર તરફથી એટલે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે, પરંતુ હવે સંગઠન તરફથી જગદીશ વિશ્વકર્માએ પણ બેઠકોનો દોર વધાર્યો છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 વખત મુલાકાત કરી। પહેલી મીટિંગ એ ખોડલધામ ખાતે થાય છે અને ત્યારબાદ બીજી મીટિંગ એ રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને બંધ બારણે બેઠક ચાલે છે। જો કે આ બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું કે આ એક મુલાકાત એ માત્ર ને માત્ર સૌજન્ય મુલાકાત છે। રાજકોટની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા એટલે નરેશ પટેલની મુલાકાત લીધી। જો કે નરેશ પટેલે પણ એવું કહ્યું કે આ માત્ર ને માત્ર ઔપચારિક મુલાકાત હતી, ચા પાણીને નાસ્તો કર્યો, પરંતુ રાજનીતિની અંદર આ પ્રકારની બેઠકોએ અનેક સંકેતો આપે છે। ભૂતકાળની અંદર અનેક સંકેતો આપી ચૂક્યા છે। ભલે કોઈ એ સામાજિક આગેવાન હોય કે રાજકીય પક્ષ સાથે જોડાયેલો નેતા હોય એ ખુલીને પોતાની વાત ન મૂકે, પરંતુ જે સમયે રાજનીતિની અંદર બદલાવ આવે છે અથવા તો પક્ષ સાથે જોડાવાની વાત આવે છે ત્યારે ભૂતકાળની આ બેઠકો એ સૌથી વધુ મહત્વપૂર્ણ ચર્ચાની અંદર રહેતી હોય છે। અને એવું જ કંઈક સૌરાષ્ટ્રની અંદર અત્યારે ચાલી રહ્યું છે કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી એક બાદ એક પાટીદારોની સાથે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલની બેઠક સાથે હજી એ દિવસોએ લાંબા નથી વીત્યા ત્યાં ફરી એક વખત રાજકોટની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની એ ઉમિયાધામ સિત્સરના પ્રમુખે મૌલિક પટેલની સાથે એ મુલાકાત થાય છે।
તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે મુલાકાત જે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ રાજકોટની અંદર કરી હતી અને હજી લાંબા દિવસો નથી વીત્યા અને તમામની વચ્ચે હવે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 2 દિવસના રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવાસ ઉપર છે અને એ પ્રવાસની દરમિયાન તેમણે ઉમિયાધામ સિત્સરના પ્રમુખ મૌલિક ઉકાણી સાથે તેમને બેઠક કરી અને આ બેઠક અનેક સંકેતો આપી રહ્યા છે કે આવનારી સમયમાં ગુજરાતની અંદર પાટીદાર સમાજના આગેવાનોને સતત ભારતીય જનતા પાર્ટી તરફ રાખવા માટે એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે નરેશ પટેલની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક ચાલી રહી હતી એ દરમિયાન પાટીદાર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ કે જે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ પણ એ બેઠકની અંદર હાજર હતા. ન માત્ર એ રાજકોટની મુલાકાત દરમિયાન પરંતુ ખોડલધામ ખાતે જ્યારે મુલાકાત થઈ હતી ત્યારે પણ એ જ પ્રકારની સ્થિતિ હતી કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનોએ તેમની સાથે હતા. જો કે હવે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. રાજકોટના પ્રવાસે છે અને રાજકોટ પ્રવાસ દરમિયાન તેમણે સિત્સર ઉમિયાધામના પ્રમુખ સાથે જ્યારે બેઠક કરી એ દરમિયાન પણ પાટીદાર સમાજના આગેવાનો એ સાથે હતા. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટની વાત કરવામાં આવે કે પછી રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વાત કરવામાં આવે. એટલે હવે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ક્યાંક 2027ની તૈયારીઓમાં લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અવારનવાર કહે છે કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપ એ બેસી નથી રહેતું, સતત એ એક્ટિવ મોડની અંદર જોવા મળે છે. એક બાદ એક બેઠકો પણ કરે છે અને તેમાંની જ આ કેટલીક બેઠકો હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર હવે અન્ય રાજકીય પાર્ટીઓ પોતાના પ્રભુત્વના જમાવવા માટે પોતાનું પ્રભુત્વ અને સાથે જ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે તૈયારીઓ એ કરી રહ્યું હોય છે અને એ તૈયારીઓની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી પણ ખુલીને મેદાને આવ્યું છે. સતત એક સપ્તાહની અંદર ચાલી રહેલી આ બેક ટુ બેક બેઠક અને એ પણ સૌરાષ્ટ્ર પંથકની અંદર ચાલી રહી છે કે જેના કારણે અનેક રાજકીય સંકેતો જોવા મળી રહ્યા છે. હવે એ રાજકીય સંકેતોની વચ્ચે એ જોવાનું રહેશે કે સૌરાષ્ટ્ર પંથકની અંદર પાટીદારોને અને પાટીદારો સાથે ચાલતી આ બેઠકો આવનારા સમયમાં શું કોઈ નવા જૂની લાવે છે. કેમ કે નરેશ પટેલે થોડા સમય પહેલા જ ખોડલધામના સંગઠનની બેઠકોની વચ્ચે જે તેમના નિવેદનો હતા એ નિવેદનો અનેક વખત ચર્ચામાં આવ્યા છે અને ત્યારે ફરી એક વખત એ ચર્ચાની અંદર આવ્યું હતું જે 2027ની અંદર ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. એ આયોજનની લઈને તેમણે એવું પણ કહ્યું હતું કે હવે ટીમ એ મોટી થઈ ચૂકી છે, હવે મારે રાત ઉજાગરા નથી કરવાના. અને ત્યારે એક ચર્ચાઓ શરૂ થઈ હતી કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ શું હવે ખરેખર એ ખોડલધામની અંદરથી પોતે એ નિવૃત્ત અથવા તો રાજકીય પાર્ટી સાથે જોડાવાની ચર્ચાઓ છે. કેમ કે જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકીય પાર્ટી સાથે જોડાવાની અટકળો એ અનેક વખતો એ શરૂ થાય છે, પરંતુ ચૂંટણી પૂરી થઈ જાય છે અને નરેશ પટેલે કોઈ રાજકીય પક્ષ સાથે હોતા નથી. ત્યારે ફરી એકવાર આ બેઠકો એ કંઈક સૂચવી રહ્યું છે. આ બેઠક એ રાજનીતિની અંદર મોટા ઉલટફેરના સંકેતો આપી રહ્યું છે. આ બેઠક એક પક્ષ પલટાની દોર અથવા તો રાજકીય પાર્ટીની અંદર જોડાવા માટેના મોટા સંકેતો એટલા માટે છે કે જ્યારે જ્યારે રાજનીતિની અંદર મોટા તોફાન આવવાની વાત હોય અથવા મોટા તોફાન આવવાના સંકેતો હોય એ પહેલા આ પ્રકારની મોટી બેઠકો મળતી હોય છે. આપણે એ ભલે રાજકીય પક્ષના નેતા અથવા સામાજિક આગેવાનો એવું કહેતા હોય છે કે આ બેઠક એ માત્ર ને માત્ર સૌજન્ય શુભેચ્છા અથવા તો ઔપચારિક મુલાકાત હોય, પરંતુ આવી જ બેઠકો થકી રાજનીતિની અંદર ગુજરાતમાં તોફાનો અત્યાર સુધી ઘણી વખત આવી ચૂક્યા છે અને કદાચિત આવનારા સમયમાં વધુ તોફાન આવે તો પણ સંભવત શક્યતા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી 2027ની એ હજી તો બહુ દૂર છે, પરંતુ એની પહેલા જ અત્યારથી જ તૈયારીના ભાગરૂપે એક બાદ એક પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો અને પ્રમુખો સાથે બેઠકો કરી છે. આ કંઈક રાજનીતિમાં નવું સૂચવી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.